પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર થતા હોવાના આક્ષેપને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા આજે જિલ્લા કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સરકારે વકફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફાર બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીનામું આપે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વિધર્મીઓ દ્વારા થતા અત્યાચારને પગલે પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજરત કરવા માટે મજબૂર થયા હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। નિલેશ અકબરી, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, સુરત મહાનગર। વકફ સંશોધન બિલના આડમાં પશ્ચિમ બંગાળની અંદર પશ્ચિમ બંગાળની મમતા સરકાર સમર્થિત વિધર્મી ઉપદ્રવીઓ દ્વારા જે પ્રકારે તાંડવ મચાવવામાં આવી રહ્યું છે, ત્યાંના હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, હિન્દુઓની માલ મિલકતો સળગાવવામાં આવી રહી છે, હિન્દુ બહેન દીકરીઓ પર બલાત્કાર થઈ રહ્યા છે, હિન્દુઓની નિર્મમ હત્યા થઈ રહી છે, તે તુરંત બંધ થવી જોઈએ અને પશ્ચિમ બંગાળની અંદર તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ। રાષ્ટ્રપતિ શાસનની માંગ સાથે આજે સુરત શહેરના માનનીય કલેક્ટર શ્રીના માધ્યમથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદનપત્ર પાઠવીને અમે માંગ કરીએ છીએ કે પશ્ચિમ બંગાળના હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારને બરખાસ્ત કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।